જૂનાગઢના ઇતિહાસમાં જીના બાવાની મઢી એક અત્યંત મહત્વપૂર્ણ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ સ્થાન ગિરનારની તળેટીમાં આવેલું છે અને તે સંત જીના બાવાની તપશ્ચર્યા સાથે જોડાયેલું છે. જીના બાવા જૂનાગઢના નવાબી કાળ દરમિયાન થયેલા એક મહાન સંત હતા. તેમનું મૂળ નામ જીનાભાઈ હતું. તેઓ જૂનાગઢ રાજ્યના વહીવટમાં ઊંચા હોદ્દા પર હતા, પરંતુ તેમનું મન ભક્તિ અને અધ્યાત્મમાં સંપૂર્ણ રીતે પરોવાયેલું હતું. કહેવાય છે કે જીના બાવાએ સંસારનો ત્યાગ કરીને ગિરનારની ગોદમાં એક નાનકડી મઢી એટલે કે ઝૂંપડી બનાવી અને ત્યાં ઈશ્વરની આરાધના શરૂ કરી. આ સ્થાન આજે જીના બાવાની મઢી તરીકે ઓળખાય છે. જૂનાગઢના નવાબ પણ જીના બાવાની આધ્યાત્મિક શક્તિઓથી ખૂબ પ્રભાવિત હતા. લોકવાયકા મુજબ નવાબ ઘણીવાર માર્ગદર્શન લેવા માટે આ મઢી પર આવતા હતા. આ સ્થાન કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે અહીં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો સમાન શ્રદ્ધાથી શીશ નમાવે છે. જીના બાવાની મઢી આજે પણ શ્રદ્ધાળુઓ માટે શાંતિ, ભક્તિ અને આધ્યાત્મિક શક્તિનો અનોખો અનુભવ કરાવતું પવિત્ર સ્થળ છે.